નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે ફક્ત એક જ મુદ્દા વિશે વાત કરવી છે અને આ મુદ્દો આપણી સુરક્ષાનો છે, જાગૃતતાનો છે। કારણ કે આજે ગુજરાત ફર્સ્ટે ઓપરેશન રેડ એલર્ટ ચલાવ્યું। રેડ એલર્ટ એટલા માટે કારણ કે તમને યાદ છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો અને ફરી એકવાર ગુજરાત પર આ અગ્નિકાંડનું કલંક ન લાગે, કાળી ટીલી ન લાગે એટલા માટે ઓપરેશન ચલાવ્યું। તેમાં ગેરકાયદેસર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું હતું, ફાયર એનઓસી નથી એટલા માટે 27 લોકો જીવતા પૂંજાઈ ગયા। અને હવે અમે આ ઓપરેશનમાં એક ખુલાસો કર્યો છે કે તમારી આસપાસ શું મોતની ફેક્ટરી તો ચાલતી નથી ને? મોતની ફેક્ટરી એટલા માટે કારણ કે એક રેસિડેન્શિયલ એકમમાં 500 જેટલા લોકો જ્યાં રહે છે એની વચ્ચોવચ્ચ એલપીજી ગેસનો કારોબાર ચાલે છે। જે એલપીજી ગેસ તમને ખબર છે કેટલું ઘાતક હોઈ શકે છે, કેટલો ગંભીર આ મામલો છે, તેનો ખુલાસો આજે ગુજરાત ફર્સ્ટે કર્યો। અને અમારો મૂળ હેતુ એ છે કે આવી જે લાલિયાવાડી ચાલે છે, આ જે ગોલમાલ ચાલે છે, ગફલતમાં કેટલાક લોકો રહે છે, તેના કારણે જ આવા કાંડ સર્જાય છે। એટલા માટે જ આ ઓપરેશન ફક્ત એક વિસ્તાર પૂરતું સીમિત ન થઈ જાય, રાજ્યવ્યાપી થવું જોઈએ, તે અમારો હેતુ અને ઉદ્દેશ્ય છે। મુફદ્દલ વિકાસ, આપણે ત્યાં થાય છે શું કે આપણે ગમે ત્યારે કોઈ દુર્ઘટના થાય, કોઈ મોટો કાંડ સર્જાય, એટલે આપણે જ્યારે એના કારણોની પાછળ જઈએ તો સૌથી પહેલો સવાલ આપણે જે સત્તા મંડળ છે અથવા તો સરકાર છે એને કરીએ છીએ કે આ અહીંયા ગોરખ ધંધો કોની રહેમ નજરે ચાલતો હતો। સવાલ બિલકુલ ખોટો નથી, પણ આમાં એક પહેલું આપણે હંમેશા ભૂલી જઈએ છીએ અને એ પહેલું છે કે એક નાગરિક તરીકે આપણે આપણી પોતાની સુરક્ષા માટે કેટલા જાગૃત છીએ। શું એક નાગરિક તરીકે આપણા પરિવારની, આપણી પોતાની ને આપણા આસપાસ આપણા જે પડોશ છે, આપણી સોસાયટી છે, એની સુરક્ષા માટે શું આપણે 1% પણ કોઈ એક્શન લેવાના મૂડમાં હોઈએ છીએ? કેમ કે આજે જ્યારે અમે ઓપરેશન રેડ એલર્ટ કર્યું તો અમને એક ચોંકાવનારી વાત જાણવા મળી। એમાં ઘણું બધું ચોંકાવનારું હતું। એક સાવ સાંકડી ઓરડીમાં એક સોસાયટીની અંદર, રહેણાંક વિસ્તારની અંદર જ્યાં 500 લોકોની વસ્તી છે, ત્યાં સાંકડી ઓરડીમાં એલપીજી સિલિન્ડરનું કટિંગ કરીને એમાંથી ગેરકાયદેસર રીતે રાંધણ ગેસ વેચવાનો કાળો કારોબાર ચાલતો હતો એવી બાતમી અમને મળી। એ બાતમીના આધારે ગુજરાત ફર્સ્ટની ટીમે એક સ્ટિંગ ઓપરેશન કર્યું। સ્ટિંગ ઓપરેશન જે કર્યું એ પણ અમે તમને બતાવશું એના કેટલાક અંશ। એ સ્ટિંગ ઓપરેશન કરવાથી અમને ખબર થઈ કે અમને જે બાતમી મળી છે એ ચોક્કસ છે। હા, ત્યાં જીવતા બોમ્બ, કેમ કે રાંધણ ગેસ જો આવી રીતે ગેરકાયદે કોઈ મોટરની મદદથી બીજામાં ભરાતો હોય અને એમાં એક ચિંગારી લાગી જાય તો શું થાય તમે વિચારો। એટલે એક ગેરકાયદે ફેક્ટરી ચાલતી હતી। ગુજરાત પોલીસને અમે જાણ કરી અને અભિનંદન આપવા પડે કે પોલીસે તુરંત જ એક ટીમ અમારી સાથે રવાના કરી અને ગુજરાત ફર્સ્ટની ટીમ અને ગુજરાત પોલીસ બંને સંયુક્ત રીતે ઓપરેશન રેડ એલર્ટ કર્યું અને અમે ગોરખ ધંધો બંધ કરાવી દીધો। પણ જે વાત મેં શરૂ કરી ત્યાં હું ફરીથી આવું છું પાછો। ચોંકાવનારી વાત અમને એ જાણવા મળી કે એ સોસાયટીમાં આ ગોરખ ધંધો 12 વર્ષથી ચાલતો હતો અને એટલે જ આજનું આખું મુદ્દાની વાત અમે એક જ મુદ્દા પર કરીએ છીએ કે ઓપરેશન રેડ એલર્ટ હવે રાજ્યવ્યાપી છે। આખા ગુજરાતમાં આવી જીવતા બોમ્બની ફેક્ટરીઓ ધમધમે છે, તમને ખબર છે, તમારી આસપાસ છે, પણ તમે કોઈને કોઈ કારણોસર એની જાણકારી આપતા નથી। કદાચ કોઈને પોતાની સુરક્ષાનો ડર હોય કે યાર હું આ જાણકારી આપીશ ને મને કંઈક કરવામાં આવશે, પણ એ ભૂલી જાય છે કે જો આજ મોતની ફેક્ટરીમાં કોઈ દુર્ઘટના ઘટી ગઈ, રાજકોટના ટીઆરપી ઝોન જેવો અગ્નિકાંડ સર્જાયો કે પછી હમણાં વિકાસ જયપુરમાં જે ટેન્કર બ્લાસ્ટ થયો એમાં પણ એ ગેસ જ હતો। એ ગેસની જેવો જો બ્લાસ્ટ થાય તો ક્ષણના છઠ્ઠા ભાગમાં, એમ ઘડીના છઠ્ઠા ભાગમાં અગન ગોળા સિવાય કશું બચે જ નહીં। તમે જ્યાં રહો છો એ સોસાયટીમાં કશું બચે જ નહીં જો આવો ગોરખ ધંધો તમારી આસપાસ ચાલે છે। અને એટલે જ ગુજરાત ફર્સ્ટ એક મહાઅભિયાનનો પ્રારંભ કરવા જઈ રહ્યું છે અને આ મહાઅભિયાન છે ઓપરેશન રેડ એલર્ટ અંતર્ગત આખા ગુજરાતમાં આવી જે મોતની ફેક્ટરી ધમધમે છે એના પર તાળું લગાવવું। પણ અમે આ જે આખું ઓપરેશન શરૂ કરી રહ્યા છીએ મહાઅભિયાન, એમાં હવે અમને તમારો એટલે કે જનતાનો સહયોગ જોઈએ છે। વિકાસ, બિલકુલ મુફદ્દલ, અને આ રેડ એલર્ટ આખરે તેનો પહેલો અધ્યાય ક્યાંથી શરૂ થયો એ પણ આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ। અમારા સહયોગી વિનોદ દેસાઈ અહીંયા પહોંચ્યા હતા। આ વિસ્તાર છે નડિયાદ, જ્યાં માય મંદિર પાસે આવેલી એક સોસાયટી છે। આ સોસાયટી કે જ્યાં
500 કરતા વધારે લોકો ત્યાં વસવાટ કરે છે. એ સોસાયટીની વચ્ચોવચ આ મોતની ફેક્ટરી એટલે કે એલપીજી ગેસનું કટિંગ કરવામાં આવતું હતું. તેનું આખું સ્ટિંગ ઓપરેશન ગુજરાત ફર્સ્ટે કર્યું છે. કેવી રીતે? અહીંયા છૂટક રીતે તમે જેમ કરિયાણાની દુકાને જાઓ છો તેમ 200-300 રૂપિયાના ભાવે તમને એલપીજી ગેસ આપવામાં આવે છે. હવે જો તમારે એલપીજી ગેસ વેચવો હોય તો તેના માટે પરવાનું લેવું પડે છે, તમારે લાયસન્સ લેવું પડે છે, જે તે વિભાગ પાસેથી સર્ટિફિકેટ મેળવવું પડે છે. અને સૌથી મહત્વની બાબત, તમે રેસિડેન્શિયલ એકમમાં એલપીજી ગેસ તમે વેચી જ ના શકો. છતાં પણ 12 વર્ષથી નડિયાદની આ સોસાયટી કે જ્યાં આ એલપીજી ગેસ વેચવામાં આવતો હતો, આ સોસાયટી છે નવરંગ સોસાયટી, જ્યાં આ મોતની ફેક્ટરી ધમધમતી હતી. તેનો ખુલાસો આજે ગુજરાત ફર્સ્ટે કર્યો છે. 3 મહત્વની બાબત સામે આવી. એક તો લાયસન્સ લેવામાં નથી આવ્યું. 12 વર્ષથી અહીંયાનું પુરવઠા વિભાગ, અહીંયાનું સ્થાનિક તંત્ર, અહીંયાની સ્થાનિક પોલીસ પણ ઊંઘતી રહી. સૌથી મહત્વની બાબત, અહીંયાના લોકો પણ ઊંઘતા રહ્યા. આજે લોકો એવા છે કે જ્યારે મત આપવાની વાત આવે છે, જ્યારે જાગૃતતાની વાત આવે છે, પોતાના પ્રશ્નોની વાત આવે છે, સીધી સરકાર સામે આંગળી ચીંધે છે, વહીવટી તંત્ર સામે સવાલ ઉઠાવે છે, કેટલીક વાર મીડિયા પર પણ સવાલ ઉઠાવે છે. પરંતુ અહીંયાના લોકો શું ઊંઘી ગયા હતા? અહીંયાના લોકોને શું ખબર નથી કે તમારી આસપાસ આવી મોત થમી રહી છે, છતાં પણ તમે તેના પર સવાલ ઉઠાવતા નથી? એ પહેલા આજના દિવસનું જે સ્ટિંગ ઓપરેશન છે તે જોઈ લે. આ જો તમે જોઈ રહ્યા છો, આ એ જ વ્યક્તિ છે, કદાચ ગિરીશ પટેલ નામનો વ્યક્તિ કે જે ગેસનું કટિંગ કરતો હતો. અને તમે જોઈ રહ્યા છો કે એક મોટી એલપીજી ગેસની બોટલ છે અને પછી એક મોટરની મદદથી એ નાની બોટલોમાં એલપીજી ગેસ વેચતો હતો. સવાલ એ છે કે આજે અમારા સહયોગી વિનોદ દેસાઈ અહીંયા પહોંચ્યા, તેમણે પોતે બોટલ ગણી હતી. 71 બોટલ એ ગોડાઉનમાં તેમને ત્યાં સામે મળી આવી. મારે કે તમારે જો એક બોટલ લેવી હોય તમારે પાડોશીઓને ફોન કરવો પડે અને બધા એજન્સીમાં તમને ત્યાં ભાઈ બાપા કરવા પડે. અહીંયા આની જોડે 71 બોટલ ક્યાંથી આવી ગઈ? એક મોટો સવાલ છે. બિલકુલ. અને વિકાસ, આ આખું જે ઓપરેશન છે એની સાથે જ હવે જે આપણે મહાઅભિયાન શરૂ કરી રહ્યા છીએ એમાં આપણી સાથે ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ પણ જોડાઈ ગયા છે ને જેમણે આ સ્ટિંગ ઓપરેશન કર્યું વિનોદ દેસાઈ પણ જોડાઈ ગયા છે. સૌથી પહેલા આપણે ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ પાસે જઈએ. વિવેકજી, જે રીતે આ ઓપરેશન કર્યું એનાથી ખબર પડી કે આ પ્રકારના ગોરખ ધંધા તો આખા રાજ્યમાં ચાલતા હશે, પણ 12 વર્ષ સુધી આ વાત સામે ન આવે. એનો મતલબ એ થયો કે જે લોકો જાણે છે, જે ત્યાંના સ્થાનિક રહીશો છે, એ બોલતા નથી અને એ જ પોતાના માટે જોખમ ઊભું કરી દે છે. બિલકુલ મુફદ્દલ, સૌથી પહેલા તો એ વાત જણાવી દઉં કે શું કામ આ ઓપરેશનનું નામ રેડ એલર્ટ રખાયું. જી, રેડ એલર્ટ આપણે કહીએ ને, બીજું કે રેડ આપણે લગાવી છે, અહીંયા રેડ મારી છે, અહીંયા પોલીસને સાથે લઈને આ પર્દાફાશ આપણે કર્યો છે. શું કામ કરવો પડ્યો એને પાછળનું હું આપને કારણ બતાવું છું. આ કોઈ એલપીજી ને કટિંગ કે નાનો મોટો કોઈ આ ગેરકાનૂની કામ કરતો તો એનો પર્દાફાશ કરીને કોઈ જશ લેવાનો બિલકુલ બી ઈરાદો નહોતો. ઈરાદો શું હતો તો એ હું આપને કહું તો જે રીતે ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો, એક લાપરવાહીના કારણે અગ્નિકાંડ થયો કે તમે જુઓ કે ભારે તાદાદમાં ત્યાં પેટ્રોલનું સ્ટોરેજ હતું અને ત્યાં એક વેલ્ડિંગ કામ થતું હતું અને પછી એક ચિંગારી ત્યાં લાગી અને આખું ને આખું ભડકે ભરી ગયું. આવી જ ગેરકાનૂની પ્રવૃત્તિઓ કે જે કાનૂનમાં એવું લખેલું છે કે તમે કોઈ પણ પ્રકારની જ્વલનશીલ પદાર્થનો સ્ટોરેજ આ રીતે ના કરી શકો ઇલીગલ. ટીઆરપી ગેમ ઝોનમાં પેટ્રોલનું સ્ટોરેજ ના હોત તો આટલી મોટી નાસ્તી ના સર્જાઈ હોત. એ જ રીતે આ જગ્યા ઉપર એલપીજી ના સિલિન્ડર, જે કે આપણા આપમાં એક બોમ્બ કહી શકાય, એક સમય હતો કે આતંકવાદી બી આવા એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરતા હતા બોમ્બ બ્લાસ્ટના સમયે. તો આવા જે જીવતા બોમ્બ કહી શકીએ એવા 71 જીવતા બોમ્બ એક સોસાયટીમાં છે. અને તમે વિડીયો, હું તમને પીસીઆર ને રિક્વેસ્ટ કરું છું કે વિડીયો તમે બતાવજો. તો એક નાનકડા કમરામાં 71 બોટલો ભરીને ગેસ પડી છે. ત્યાં એક મોટા સિલિન્ડરથી નાના સિલિન્ડરમાં જે આપણે પાણીની મોટર આવે એ પ્રકારની મોટર ચાલે અને ત્યાં ઇલેક્ટ્રિક સ્વિચ છે. હવે જ્યારે ગેસ લીકેજ થયો હોય ને એક સ્પાર્ક ઇલેક્ટ્રિકના બટનનું થાય તો બી બ્લાસ્ટ થઈ જાય છે. આ વારે ઘડી બધાને ખબર છે.
આ જગ્યાએ તો આખા ગેસના રિફિલિંગ ચાલે છે, એ બી ઇલેક્ટ્રિક મોટરના દ્વારા. તો જો એકાદ દિવસ આ રિફિલિંગના સમયે જો ગેસ લીક થાય છે, ત્યાં આગ પકડાઈને જો બ્લાસ્ટ થાય તો એક સાથે 71 બોટલ બ્લાસ્ટ થાય. 71 બાટલા બ્લાસ્ટ થાય એટલે 500 પરિવારની આખી સોસાયટી ખતમ થઈ જાય, એક ઝટકે ખતમ થઈ જાય. અત્યારે આપણે જયપુરમાં એલપીજી ટેન્કરનો બ્લાસ્ટ જોયું છે. આપણે કાલે રાત્રે અમદાવાદ બગોદરા હાઈવે ઉપર જે બ્લાસ્ટ થયો છે એ આપણે જોયો છે. હવે આવી જે ઘટનાઓ ચાલી રહી છે એ સમગ્ર ગુજરાતમાં ચાલતી હશે. હું તમને દાવા સાથે કહી શકું છું કે એવું કોઈ તંત્ર પ્રશાસન ના હોય કે જેને ગલી કૂચામાં ચાલતી બધી વસ્તુને વિગત ખબર હોય. આપણે એમ બી સમજી શકીએ છીએ કે પુરવઠાના અધિકારીઓ હાવ કરપ્ટ છે કે આવું બધું ચાલે છે તો એ ચાલવા દે છે. પણ જ્યારે આવી ટીઆરપી અગ્નિકાંડ થાય ત્યારે તમે અને હું ચેનલ ઉપર જોરથી બોલીને ટીકા ટિપ્પણી કરીએ, એ સમયે જે લોકોનો જીવ ગયો છે એનો પાછો આવવાનો નથી. જ્યારે આવો કોઈ અગ્નિકાંડ થાય છે ત્યારે આપણે સરકારને દોષિત કરીએ છીએ, તંત્રને દોષિત કરીએ છીએ, પછી ઇન્વેસ્ટિગેશન ચાલે, જેલમાં જવાય. પણ જે લોકોનું નુકસાન થઈ ગયું એ થઈ ગયું. તો શું કામ આપણા આંખ સામે આટલા વિજિલન્ટ છે, ભણેલા ગણેલા છે, આપણે શિક્ષાનો રેટ હાઈ છે, આપણને સમજમાં આવે છે કે કઈ જગ્યાએ શું ચાલી રહ્યું છે, તો શું કામ આપણે તંત્રને પ્રશાસનને તાત્કાલિક અલર્ટ ના કરીએ? શું કામ બધા જ મીડિયા વાળા ભેગા થઈ ને આવા ગેરકાનૂની ચાલતા આવી હાટકડીઓ ઉપર પોલીસની મદદથી રેડ ના મારી શકાય? આ કોઈ એક ગુજરાત ફર્સ્ટ ઓપરેશન કે ગુજરાત ફર્સ્ટ ને કોઈ જશ નથી લેવો. આમાં હું હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું ગુજરાતની તમામ નાગરિકો સાથે અને મારા મીડિયાના મિત્રો સાથે, ભલે TV9 હો કે ABP હો કે ઝી હો કે મંતવ્ય હો કે સંદેશ હો કે GSTV હોય કે કોઈ બી દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર, કોઈ બી અખબાર હો, કોઈ બી મીડિયા હોય, મારે એના તંત્રીઓને એક રિક્વેસ્ટ છે કે આવું તમે બી તમારા રિપોર્ટરોને આવી કોઈ જગ્યાએ ચાલતું હોય તો તમે ઉજાગર કરો, તંત્ર પ્રશાસનને અલર્ટ કરો અને અલર્ટ કરી અને એમની જગ્યાએ રેડ કરાવો અને આવી હાટકડીઓ બંધ કરાવો. તો આપણે આવું કરીશું તો કદાચ જે ઝોનમાં જે કાંડ થયો એના બાદ તમારે ને મારે ખાલી ટીકા ટિપ્પણીઓ કરવાનું ના રહે. આપણે બધા લોકો આના માટે એક જવાબદારી સાથે પગલું ભરીએ, પ્રશાસનનો સપોર્ટ લઈએ. અને હું આજે કહું છું, બહુ ગર્વથી કહું છું કે ગુજરાત પોલીસ, ખેડા પોલીસના SP સાહેબ રાજેશ ગઢિયાને મેં જ્યારે ફોન કર્યો કે સાહેબ તમારા વિસ્તારમાં આવી મને ટીપ મળી છે, મારી ટીમ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, જો મને પુરાવા મળી ગયા તો હું તમને ફોન કરીશ, તો તમે મને સહયોગ આપજો. ત્યારે SP સાહેબે કીધું કે ચોક્કસ, જો આવું કોઈ ચાલતું હોય તો મારી ફરજમાં આવે છે, તમે અમને જાણ કરજો, અમે ત્યાં ઇન્ક્વાયરી કરીશું. અને જેવું અમને સફળતા મળી એવી તાત્કાલિક અમે ઇન્ફોર્મેશન કરીને પોલીસ બોલાવી. હવે આ કર્તવ્ય આપણે સૌનું છે અને આ કરવું જોઈએ. આ એક જનજાગૃતિ મુહિમ બનવી જોઈએ. અને મારે રિક્વેસ્ટ છે બધાની સાથે કે ભાઈ તમને જો આવી કોઈ ખબર પડતી હોય, તમને ડર લાગતો હોય કે અમારું નામ આવી જશે કે કોઈ માથાભરી તત્વ અમારા ઉપર હુમલો કરશે, તો એક નંબર તમને અત્યારે આપી રહ્યા છે. મારે ખ્યાલ છે એ નંબર ડિસ્પ્લે થતો હશે. ઈમેલ આઈડી આપી રહ્યા છે, વોટ્સઅપ તમે ગુજરાત ફર્સ્ટના આ બધી જગ્યા ઉપર ફોન કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો. અમારી માહિતી ગુપ્ત રાખવાની, અમારી ટીમ ઇન્ડિવિજ્યુઅલી ત્યાં તપાસ કરશે. જો ખરાઈ પડશે તો અમે પોલીસ ઇન્ફોર્મ કરીશું અને તાત્કાલિક ત્યાં કાર્યવાહી કરીશું. ત્યાં સુધી અમારો રિપોર્ટર ત્યાં ઉભો રહેશે. આ મારું વચન છે તમને. પણ તમે અમને ઇન્ફોર્મેશન તમે બતાવો કે અહીંયા આવું ચાલી રહ્યું છે. થોડા વિજિલન્ટ બનો, તમે જાગૃત નાગરિક છો. તમે ઈચ્છો તો કોઈ મીડિયાની જરૂરત નથી, તમે ઈચ્છો તો કોઈ પ્રશાસનની જરૂરત નથી. આપણે બધા મળીને કામ કરી શકીએ છીએ અને આ જ કામ અત્યારે કરવાની ખૂબ જરૂરત છે. જો સરકાર દરેક જગ્યા ઉપર હાથથી હાથ મલાવીને ચાલવા માટે તૈયાર છે, જો તૈયાર ના હોત તો આજે મને SP કીધું હોત કે ના અમે ના આવી શકીએ, પણ એ લોકો તૈયાર હતા. અને અત્યારે બી મારા ઓપરેશન ચાલુ જ છે. હજુ બી હું એક એક્સપ્રેસ વે ઉપર છું, ઘણી બધી જગ્યાઓ પ્રવાસ કરી રહ્યો છું. જેવું મને કંઈ થવું પડશે હું ફરી રેડ ઓપરેશન રેડ એલર્ટથી આ બધાનું સૂચન કરીશ અને આનો ભંડાફોડ કરીશ.
હું જાતે નીકળી ગયો છું બહાર, મારા એક રિપોર્ટર બહાર નીકળી ગયા છે. ગુજરાત ફર્સ્ટના 242 તાલુકાઓમાં આપણા જે નિયુક્ત પ્રતિનિધિ છે એ બધા વિજિલન્સ અત્યારે એનું ચાલી રહ્યું છે. ટીઆરપી અગ્નિકાંડ ફરી ગુજરાતમાં થવો જોઈએ નહીં. કોઈની લાપરવાહીની સજા નાના બાળકોને મળવી જોઈએ નહીં. કોઈ બી ગેરકાનૂની ધંધાની સજા આમ નાગરિકને મળવી જોઈએ નહીં. કોઈ બી થઈ જાય એના બાદ આપણે કઈ ટીવી ઉપર રાડારાડ કરીએ, ટીકા ટિપ્પણી કરીએ એનો કોઈ મતલબ નથી. કોઈ ઘટના બને એટલા પહેલા જો આપણે જાગૃત બની કોઈ કામ કરી શકતા હોય તો સાચા પત્રકાર, તો સાચું મીડિયા હાઉસ. આજ હું આ શબ્દ સાથે તમને કહી દઉં છું, કારણ કે હાઈવે ઉપર છું, ટ્રાફિક છે એટલે વધારે વાત નથી કરી શકતો, પણ આ મેસેજ દર્શકો સુધી પહોંચાડો. આપણો નંબર એમને આપો, આપણો ઈમેલ નંબર આપો, ઈમેલ આઈડી આપો, અને વોટ્સઅપ નંબર આપો, અને આ બધી વસ્તુને વાયરલ કરો કે જો તમારા આજુબાજુ કોઈ બી આવો ગેરકાનૂની ધંધો ચાલતો હોય, ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય, કઈ બી જગ્યા ઉપર કોઈ વસ્તુ મૂકી હોનારત સર્જાઈ શકે એવી કોઈ બી તમને વાગતું હોય, કોઈ બ્રિજ એવો જર્જરિત થઈ ગયું હોય, કોઈ રોડ એવો તૂટી ગયો હોય, કોઈ બ્લેક સ્પોટ હોય, કયા જગ્યાઓ આવી કટિંગ ચાલતી હોય, કોઈ બી જગ્યા ઉપર ચાલતું તો તમારા આ નંબર ઉપર કોલ કરો, અમારી ટીમ ત્યાં આવશે. જી મુફદ્દલ. બિલકુલ, એટલે જરૂર છે સામૂહિક જાગૃતિની, અને સૌએ જાગૃત થવું પડશે. જો આ પ્રકારના જે મોટા જે કૌભાંડ ચાલી રહ્યા છે ને એમાં લોકોને ખબર છે કે મારા ઘરમાં, મારી ગલીમાં, મારી સોસાયટીમાં. આપણી સાથે વિનોદ દેસાઈ પણ જોડાયેલા છે. વિનોદ, તમે આખું જે ઓપરેશન કર્યું છે એની સાથે આપણો એક આશય એ પણ છે કે હવે જે આપણે આગળ જે ચલાવવાનું છે મહાઅભિયાન છે, લોકોને જાગૃત કરવાના છે. કેમ કે તમે જે ઓપરેશન કર્યું ગુજરાત પોલીસના સહયોગથી એ તો થઈ ગયું બંધ, પણ હજુ ઘણી બધી એવી જગ્યા છે રાજ્યમાં જ્યાં આ જ પ્રકારે ગોરખ ધંધા ચાલે છે. એલપીજી સિલિન્ડરનું રિફિલિંગ ગેરકાયદેસર રીતે ચાલે છે, અને માત્ર એક જ ચિનગારી. કેમ કે જેને કદાચ ખબર નથી કે આ જો લીકેજ થાય અને પછી એમાં જો એક ચિંગારી લાગે તો શું થાય, એને ઇન્ટરનેટ પર જઈને જયપુર ટેન્કર બ્લાસ્ટના વિડીયો એકવાર જોઈ લેવા જોઈએ. એકદમ ગંભીર બાબત છે વિનોદ, અને એ હવે આપણે બધાએ સાથે મળીને ઉઘાડી પાડવાની છે. ચોક્કસ મુફદ્દલ, ખૂબ સાચી વાત કરી આપે. આજના જ દાખલાથી હું શરૂઆત કરું તો જે આ સોસાયટી છે એમાં લગભગ 100થી વધુ મકાનો છે. એક પણ મકાન એવું નથી કે એ સામાન્ય પરિવારનું હોય. બધા જ હાઈફાઈ છે, એટલે કહી શકીએ કે દરેક જણ ભણેલો ગણેલો છે. મેં એમની સાથે વાત કરવા પ્રયત્ન કર્યો. ઘણા બધા એવા હતા કે જેને પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા. કેટલાક લોકોએ મને ગોળ જવાબ આપ્યા કે સાહેબ અમે તો બહાર રહીએ છીએ, ક્યારેક આવીએ છીએ. અરે ભાઈ, ક્યારેક આવો છો તોય તમારી સોસાયટીના ગેટમાં એન્ટર થતાં જ આવડું મોટું તોસ્તાન ચાલે છે, તમને ખબર નથી. ઘણા બધાએ એવા પણ આન્સર આપ્યા કે શું કરીએ સાહેબ, માથાભારે માણસો છે. એટલે કોઈ પણ ઘટના ઘટે, હોનારત સર્જાય, ચોક્કસથી આપણે તંત્રને એના દોષમાંથી મુક્તિ નથી આપી દેતા, પણ જેમ કહેવાય છે આપણા સ્વાસ્થ્ય માટે કે પહેલું સુખ તે જાતે નર્યા અને પહેલો સગો પાડોશી, એવી જ રીતે પહેલી ખબર પણ પોતાની આસપાસના વ્યક્તિને જ પડવાની છે. કોઈ પણ ગોરખ ધંધો ચાલે છે તો ત્યાંથી પસાર થતો વ્યક્તિ, એની આજુબાજુ રહેતા વ્યક્તિને એની પહેલી ખબર પડે છે. મુફદ્દલ, આ એક મોટી ઘટના થઈ. જે ઘણા બધા જે એલપીજી સિલિન્ડર ડિલિવરી માટેના વ્હીકલ્સ કે અથવા તો એલપીજી સિલિન્ડર ડિલિવરી કરતા બોય હોય છે ને, એ લોકો એક પાતળી સ્ટીક રાખે છે અને એના ટેમ્પોમાં 10 બોટલ હોય ને તો 10માંથી 1 કિલો કાઢીને એક 10 કિલોનો બોટલ ઊભો કરી દે છે. આવી અનેક ઘટનાઓના આપણી ગૃહિણીઓ એ શાકભાજીવાળા જોડે 5-10 રૂપિયા માટે માથાકૂટ કરશે, પણ એને જે 14 કિલોનો બાટલો પૂરો મળ્યો છે કે કેમ એની ક્યારેય તસદી લેતી નથી. આવી જ રીતે વાત કરીએ તો દારૂની હેરાફેરી થતી હોય તો એની આજુબાજુ રહેનાર વ્યક્તિઓને એની ખબર હોય છે, પણ માથાભારે માણસો છે, કોણ ઝઘડામાં પડે. ઘણી વખત આપણા લેન્ડલાઇન ઉપર ફોન આવતા હોય છે મુફદ્દલ કે ભાઈ મારું નામ ગુપ્ત રહે પણ આવું અહીંયા ચાલે છે, અને આપણે ત્યાં તપાસ પણ કરાવતા હોઈએ છીએ. એક વસ્તુ આપણને ઘણી બધી વસ્તુ હાઈવે ઉપરની હોટલો ઉપર જઈએ તો કોઈ પણ પ્રોડક્ટ હોય એના ઉપર 2 કે 3 રૂપિયા વધારે લેતો હોય. આપણને એમ કે કોણ માથાકૂટ કરે, 3 રૂપિયા જ વધારે જાય છે ને આપી દો, પણ એ 3 રૂપિયા તમારા ગયા એવા રોજના 1000 પેસેન્જર ત્યાં થઈને જાય છે ને 3000 રૂપિયા આપીને જાય છે. સરવાળો મારી લો.
એટલે ઘણી બધી નાની નાની આપણી આસપાસ જે રોડ રસ્તા બનતા હોય કે સરકારી બિલ્ડિંગો બનતી હોય એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું બની રહ્યું છે જઈને કોઈ જોવાની તસદી નથી લેતું. હકીકતે જાગૃત નાગરિકો હોય તો ત્યાં જઈને પૂછે કે આ જે તમારું ટેન્ડર છે એમાં લખ્યું છે કે 10 જે તબડકા છે એ રેતના ને 1 તબડકું સિમેન્ટનું, તમે એ પ્રમાણે કેમ નથી લેતા? સળિયાની સાઇઝ આટલી વાપરવાની કેમ નથી વાપરતા? એટલે એવી ઘણી બધી વાતો છે કે જે આપણી આસપાસ બને છે, આપણે તેના પ્રત્યક્ષ સાક્ષી હોઈએ છીએ, પણ મારે શું જવા દો ને, આમાં જ મોટી દુર્ઘટનાઓ આકાર પામે છે. આપણે ત્યાં મીડિયા હાઉસ જ્યારે કોઈ પણ ઘટના પછી બોલે ત્યારે ઘણા બધા એવી કોમેન્ટો પણ કરતા હોય છે. ત્યારે મારે આજે એક વસ્તુ સ્પષ્ટ કહેવી છે કે આપણી જે વિચારસરણી છે ને, બધાને ક્રાંતિ જોઈએ છે પણ ભગતસિંહ બાજુના ઘરે પેદા થવો જોઈએ. મારે શું આ મેન્ટાલિટીમાંથી બહાર આવી અને સાચાને સાચું કહેવાની હિંમત રાખો. જો તમારામાં સાચાને સાચું કહેવાની હિંમત નથી તો આજે ગુજરાત ફર્સ્ટે તમને માર્ગ મોકળો કરી આપ્યો છે. તમારી જે કંઈ રજૂઆત છે, તમારી ગોપનીયતા જળવાયેલી રહેશે. તમે અમને જાણ કરો, અમે એના ઉપર કાર્યવાહી કરાવીશું. અમારા ચેનલ હેડે પણ કહ્યું છે કે જ્યાં સુધી એ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે ત્યાં ઊભા રહીશું. પણ જાગૃતિ લાવો, કારણ કે ઘટનાઓ ઘટે છે. એ મોરબીનો ઝૂલતો પુલ હોય, રાજકોટનો TRP ગેમ ઝોન હોય, સુરતની તક્ષશિલા કાંડ હોય, વડોદરાની હરણી કાંડ હોય કે કોઈ પણ ઘટનાઓ હોય, એ ઘટે છે એની શરૂઆત ક્યાંકથી થાય છે. એના માટે જનજાગૃતિનો અભાવ પણ તંત્રની લાપરવાહી કે તંત્રની જે લાંચ રૂશ્વતખોરી છે એટલો જ જવાબદાર નાગરિકોનું ઉદાસીનપણું પણ છે. નાગરિકોની નહીં બોલવાની નીતિ પણ છે, નાગરિકોની આંખો બંધ કરવાની નીતિ પણ છે. આ નીતિમાંથી બહાર આવવું પડશે. તમે નથી બોલી શકતા તો અમને જણાવો, કાર્યવાહી અમે કરીશું. બિલકુલ વિનોદ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ આખું ઓપરેશન રેડ એલર્ટ હવે એક નવા અભિયાનની શરૂઆત કરનારું છે અને એ અભિયાનમાં ગુજરાત ફર્સ્ટ ગુજરાતના એક નાગરિક પાસે સહયોગ માંગે છે. જે રીતે અમે આ જીવતા બોમ્બની ફેક્ટરી દર્શાવી છે, એવું ક્યાંય પણ જો તમારી આસપાસ ચાલતું હોય, સતત અમે સ્ક્રીન પર મેલ આઈડી પણ દેખાડી રહ્યા છે, mudda@gujarat first આ મેલ આઈડી છે, gujaratfirst.com. એના ઉપર તમે મેલ પણ કરી શકો છો. ફરીથી કહી દઉં કે તમે જો ઈચ્છતા હો કે તમારી ઓળખ ગુપ્ત રહે તો બિલકુલ તમારી ઓળખ ગુપ્ત રહેશે. અમારી ટીમ એ ઓપરેશન કરશે અને એમાં પોલીસ પણ સહયોગ આપશે. એટલે તમારે શરૂઆત કરવાની છે. જો તમે શરૂઆત કરશો, તમે અમને માહિતી આપશો કે ભાઈ અમારા ઘરની પાસે આ ગલીમાં કે આ ખાંચામાં આ રીતે ગેરકાયદે LPG સિલિન્ડર ભરવામાં આવે છે, ભરી દેવામાં આવે છે, તો અમારી ટીમ ત્યાં પહોંચશે અને એ ત્યાં કાર્યવાહી કરાવીને એ ગોરખ ધંધો બંધ કરશે. તમે ટીવી સ્ક્રીન પર નંબર પણ જોઈ રહ્યા છો, તમે ફોન લગાવીને પણ સીધા અમને કહી શકો છો, તમારી ઓળખ ગુપ્ત રાખી શકો છો. તમે ઇન્સ્ટા આઈડી અમે આપ્યું છે ગુજરાત ફર્સ્ટનું, એના ઉપર મેસેજ પણ કરી શકો છો, તમારી ઓળખ ગુપ્ત રહેશે. પણ આપણે હંમેશા જ્યારે કોઈ યલગાર કરતા હોઈએ તો એ જરૂરી છે કે એમાં સહભાગી બધાએ થવું પડે. એટલે નાગરિકોનો સહયોગ આમાં ખૂબ જ મહત્વનો છે. આખા ગુજરાતમાં જો આ ગોરખ ધંધો બંધ કરાવવો હોય તો નાગરિકોએ સાથ આપવો પડશે. મુફદ્દલ, કોઈ પણ યોજનાઓ જ્યાં સુધી જનતાનો સહકાર ન મળે, સાથ સહકાર ન મળે, ત્યાં સુધી કોઈ પણ યોજના તેને સક્સેસ મળતી નથી. તેનું સૌથી મોટું ઉદાહરણ છે સ્વચ્છતા અભિયાન. સ્વચ્છતા અભિયાનની જ્યારે શરૂઆત થઈ, પહેલા એવું હતું કે લોકોને એ બાબતે અવેરનેસ હતી જ નહીં, પરંતુ જે રીતે અભિયાન શરૂ થઈને પછી જે રીતે લોકો એમાં જોડાયા, આજની તારીખમાં હવે લોકોના મનમાં છે કે તમે એક પેકેટ ખાધું અને પછી તમારા મનમાં વિચાર આવે છે કે મારે એ પેકેટ ડસ્ટબિનમાં નાખવું જોઈએ. ત્યારે જઈને લોકો જ્યારે આમાં જોડાયા ત્યારે આ યોજના સફળ રહી. એવી જ રીતે તમારી જે સમસ્યાઓ છે, તમારા જે મુદ્દાઓ છે, તેને લઈ જો તમે એલર્ટ નહીં થાઓ, તમે એ મુહિમને ઉપાડવા માટે જો તમે નહીં જોડાઓ તો પછી એ સમસ્યા ત્યાંની ત્યાં જ રહેશે, એ લોકો સમક્ષ આવશે પણ નહીં. આ કિસ્સામાં પણ એવું થયું. નડિયાદની આ જે સોસાયટી છે, આટલા બધા લોકો રહે છે અને બધા ભણેલા ગણેલા છે. એવું નથી કે અહીંયા કોઈ અભણ વ્યક્તિઓ છે તેમને ખબર નથી પડતી. આ તમામ લોકો સારા ઘરના લોકો છે. તેમની વચ્ચે જો આ મોતની ફેક્ટરી ચાલતી હોય અને છતાં પણ તે બંધ રહે, એનો મતલબ કે એમને પડી જ નથી. એમને એમ છે કે આ મારા ઘરમાં ક્યાં ચાલે છે, આ તો સામેના ઘરની બાજુ ચાલે છે, તો થવા દો જેમને જેમ થવું હોય તેમ. એટલે કે અહીંયા લોકો બીજાનું શું એમ કરીને જ્યારે વિચારતા હોય છે, તેના કારણે આવી બધી મોતની ફેક્ટરી ધમધમતી હોય છે. બીજી સૌથી મહત્વની બાબત એ છે
કે એક લાલચ લોકોના મનમાં હોય છે કે આપણને સસ્તામાં મળી રહ્યું છે અથવા તો વધારે મળી રહ્યું છે. એક એલપીજી ગેસ સિલિન્ડર મફત તમારે લેવો હોય તો તેની તમારી લિમિટ હોય છે કે ગેરકાયદે તમે કારોબાર ચાલતા હોય છે એમાં એ લોકો ખૂબ જ વધારે જ ભાવ લેતા હોય છે. જ્યારે પણ આપણે આવી માહિતી મળે છે, આજના સ્ટિંગ ઓપરેશનમાં પણ આપણે એક વ્યક્તિ જે છે જ્યારે જવાબ આપે છે, એટલે એ જે પટેલ નામનો વ્યક્તિ છે જ છે કદાચ, એ જવાબ આપે છે તો એવું કહે છે કે 300 રૂપિયામાં 2 કિલો ને 700 ગ્રામ. એટલે એનો ભાવ જે છે એ વધારે જ છે. એ તમને સરકારી કે સબસિડાઇઝ રેટથી આપશે જ નહીં, કેમ કે એને પણ બીજાને નાણાંની કોથળી પહોંચાડવાની હોય છે. આમાં પુરવઠા વિભાગના અધિકારીઓ પણ પૈસા લેતા હશે તો જ આ ગોરખધંધો ચાલતો હશે. પણ બંધ કરાવો છે જે લોકો કોમર્શિયલ કામકાજ કરે છે, જેમને જે હોટલ ચલાવે છે, આવી રેકડીઓ ચલાવે છે, તેમને આવા ગેસના બાટલાની ખૂબ જરૂર હોય છે, પરંતુ તેમને એક લિમિટ તેમના માટે નક્કી હોય છે. હવે લિમિટ કરતા વધારે એલપીજી ગેસ ક્યાંથી લાવો, રાંધણ ગેસ ક્યાંથી લાવો, એટલે આવા લોકોનો સંપર્ક થાય છે. એટલે આ લોકોનો બિઝનેસ પણ થાય છે અને હોટલનો પણ બિઝનેસ ચાલતો રહે છે. એના કારણે કોઈ અવાજ ઉઠાવતું નથી. એટલે એની પાછળ પણ એક લાલચ છુપાયેલી છે. પરંતુ તમારી આ લાલચમાં થોડા રૂપિયા કમાવાની લાઈમાં, થોડા પૈસા રડી લેવાની લાઈમાં લોકોના જીવ જઈ શકે છે. રાજકોટમાં પણ એ જ થયું હતું કે કેટલાક લોકો એવા હતા કે જે પૈસા કમાવા માંગતા હતા, જેના કારણે તેમને જે ધારાધોરણ હતા તે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું નહીં, ફાયર એનઓસી લીધી નહીં, ધડાધડ મંજૂરી આપી દીધી અને પછી 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા. આવી તો અનેક આગની ઘટના બની છે અને આવી આગની ઘટનાઓ ન બને, આવા અગ્નિકાંડ ન બને એટલા માટે જ અમે આ મુહિમ ઉપાડી છે. એટલે ફક્ત આવું એલપીજી ગેસનું કારસ્તાનની અનેક એવા કૌભાંડો થતા હોય છે. જો તમારી આસપાસ થઈ રહ્યા છે, જો કોઈ એવી સમસ્યા છે, તો તમે અમને ઈમેલ આઈડી થી જણાવી શકો છો, તમે અમને ફોન પણ કરી શકો છો. અને અત્યારે નંબર પણ સોશિયલ મીડિયાનો જમાનો છે, સૌથી વધારે લોકો પણ આપ સંપર્ક કરી શકો. WhatsApp નો ઉપયોગ કરતા હોય છે તો તમે નંબર નોંધી લો. નીચે જે બેન્ડ છે એમાં પણ એ નંબર લખેલો છે, તમે ઉપર સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો, એ નંબર લખેલો છે 9925252585. આ નંબર અમારો વોટ્સઅપ નંબર છે. આના ઉપર તમારે માત્ર વોટ્સઅપ કરવાનું છે કે આ શહેર અને આ વિસ્તાર અને આ જગ્યા ઉપર આ કારોબાર ચાલે છે. તમે લખી શકો છો કે મારી ઓળખ ગુપ્ત રાખજો. એટલે અમે તમારી ઓળખ ગુપ્ત રાખશું. અમારી ટીમ પોલીસની સાથે મળીને તમારા ઘરની આસપાસ જે આ મોતનો કારોબાર ચાલે છે એને તત્કાલ બંધ કરાવશે. આખા ગુજરાતમાં આપણે સાથે મળીને આ ઓપરેશન કરવાનું છે અને એના માટે એક વ્યક્તિનો સહયોગ જરૂરી છે. ફરીવાર કહું છું, 9922525585, અંગ્રેજીમાં 9925252585. આ જે નંબર છે અમારો વોટ્સઅપ નંબર છે, સ્ક્રીન પર સતત ડિસ્પ્લે થઈ રહ્યો છે. તમે ના લખ્યો હોય તો આ નંબર લખી લો. આ નંબર પર તમે વોટ્સઅપ કરીને તમારા વિસ્તારમાં, તમારા ગામમાં, તમારા શહેરમાં, તમારા ઘરની આસપાસ, તમારી સોસાયટીમાં ક્યાંય પણ જો આવી રીતે ગેરકાયદે કોઈ રિફિલ ભરી આપતું હોય, રાંધણ ગેસ જે તમારા ઘરમાં તમે વાપરો છો ગેસ, એ કોઈ ગેરકાયદે ભરી આપતું હોય, ગેરકાયદે એટલે એક જ એનો અર્થ છે, ગેસ એજન્સી તમને બોટલ આપે આખી, એના બદલે તમે કોઈ બોટલ ગેરકાયદે લઈને જાઓ અને 500નો ભરી દો, 300નો ભરી દો, 200નો ભરી દો એમ કહો તો સામેવાળો ભરી દે, એ ગેરકાયદે હોય. કેમ કે આ રીતે એક મોટરની મદદથી ભરવામાં આવે એમાં માત્ર એક ચિનગારી જ્વાળામુખી બની શકે છે. આખો વિસ્તાર તમે માત્ર આમાં ફાયદો એ થશે તમે ગોરખધંધો તો બંધ કરાવશો જ, સાથે સાથે સેંકડો લોકોના જીવ પણ બચાવવાનું તમને એ પુણ્ય મળશે. કેમ કે આ લોકો એવું વિચારતા જ નથી અને ન વિચારવા કરતા કદાચ એમને ખબર નથી કે જો અકસ્માત થાય તો શું થઈ શકે, એનો એમને અંદાજો સુદ્ધા નથી. ફરી એકવાર નંબર કહું છું, 9925252585 અમારો નંબર છે, ગુજરાત ફર્સ્ટનો નંબર છે, વોટ્સઅપ નંબર છે, સ્ક્રીન પર સતત ડિસ્પ્લે થઈ રહ્યો છે. આ નંબરને સેવ કરી લો અને ગુજરાત ફર્સ્ટના આ મહાઅભિયાનમાં જોડાવ. મહાઅભિયાનમાં તમે અને આપણે, એટલે કે ગુજરાત ફર્સ્ટ અને જનતા સાથે મળીને, બીજા કોઈની જરૂર નથી. ગુજરાત પોલીસ તો અમને સહયોગ કરે જ છે, બીજા કોઈની જરૂર નથી. કોઈની સામે આપણે આંગળી નથી ચીંધવી. તમે ખાલી અમને એટલી મદદ કરો, એટલો સહયોગ આપો કે તમે અમને જાણકારી આપો. ગુપ્ત રાહે અમે ઓપરેશન કરીશું અને આ પ્રકારના ગેરકાયદે જે ધંધા છે એ બંધ કરાવીશું.
બિલકુલ, અને આમાં જે આખા કેસમાં આપણી જનતાની તો વાત કરી લીધી, પરંતુ પુરવઠા વિભાગે પણ આમાં વિજિલન્ટ રહેવું પડશે, કારણ કે એક વ્યક્તિ કે જે 71 બોટલ એક રૂમમાં લાવીને મૂકી દે છે, એ આટલી બધી બોટલો તેણે કોણે લાવવા દીધી, કોણે મંજૂરી આપી, એ વિશે પણ તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે. પુરવઠા વિભાગમાં જે પણ બેદરકારી ચાલી રહી છે, જે પણ ગોલમાલ ચાલી રહ્યા છે, તે મામલે હવે તપાસ કરશો સાહેબ, અને હવે આવા અહેવાલ તમને ન બતાવવા પડે એવી કામગીરી રાખજો, એવી અપેક્ષા અમે રાખી રહ્યા છીએ. મારી વિશેષ રજૂઆત વધારે વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.